હવે વાત કરીએ દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે બબાલ થઈ હતી। જીતની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી। કસ્બા વિસ્તારમાં બબાલ બાદ પથ્થરમારો પણ થયું। બબાલ બાદ 15થી પણ વધુ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી। 15થી પણ વધુ વાહનોમાં તોડફોડ અને બે લોકો ઉપર હુમલો કરાયો હતો, જેમાં ઈજાગ્રસ્ત બે લોકોને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। તો દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટોળું વિખેર્યું હતું। પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલાને થાળે પાડ્યો હતો, પરંતુ એક તરફ જશ્નમાં ડૂબેલું ભારત હતું અને બીજી તરફ આવા અનેક જગ્યાએ જૂથ અથડામણના કિસ્સા પણ સામે આવ્યા છે। ત્યારે ગુજરાતનું પાટનગર ગાંધીનગરના દહેગામમાં પણ જૂથ અથડામણની ઘટના બની। ભારતની જીતના જશ્ન વચ્ચે આ બબાલ થઈ હતી। દહેગામમાં ગઈકાલે વિજય સર્કસ નીકળ્યા બાદ કસ્બા વિસ્તારમાં જે ઘટના બની હતી ત્યારબાદ અત્યારે અજંપામાં શાંતિ પ્રવર્તી રહી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે કસ્બા વિસ્તારમાં શાંતિ પ્રવર્તી રહી છે। કલ્પેશ શાહ, સંદેશ ન્યૂઝ, દહેગામ।